હેલો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સરસ મજાનું ડાયસેકેરાઇડ કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે જોવાનું છે પોલિસેકેરાઇડ. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે. પોલિસેકેરાઇડ કમ્પ્લીટ કરી પછી આપણે જોવાનું છે કાર્બોહાઈડ્રેટનું મહત્વ. તો શરૂઆત કરું છું પોલિસેકેરાઇડથી. પોલિસેકેરાઇડમાં આપણે ખાસ કરીને ત્રણ જોવાનું છે. એક જોવાનું છે સ્ટાર્ચ, એક જોવાનું છે સેલ્યુલોઝ અને એક જોવાનું છે ગ્લાયકોઝન. આ ત્રણ વસ્તુ આપણે પોલિસેકેરાઇડની અંદર નોંધવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે સ્ટાર્ચની, સેલ્યુલોઝની અને ગ્લાયકોઝનની. બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેટર છે જે આપણે સરસ મજાની ડિસ્કસ કરવાની છે. તો પહેલા તો પોલિસેકેરાઇડ અણુ જે છે એ કોને કહેવાય એની વાત કરી દઉં તો પોલિસેકેરાઇડનું જળ વિભાજન કરવાથી મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ મળે. પોલિસેકેરાઇડનું જળ વિભાજન કરવાથી મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ મળે છે. અથવા તો એમ કહે કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી મોનોસેકેરાઇડ ના અસંખ્ય અણુઓ મળે. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ મળે તેને પોલિસેકેરાઇડ કહે છે. એને શું કહેવાય? પોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પોલિસેકેરાઇડની સિમ્પલ વાત કરીએ, ઉદાહરણ તરીકે લેવું હોય તો કોણ લઈ શકે? સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન, ડેક્સ્ટ્રીન વગેરે. ઉદાહરણ તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન, ડેક્સ્ટ્રીન વગેરે. બરોબર છે. આ છે તમારા પોલિસેકેરાઇડના એક્ઝામ્પલ. આની અગત્યની વાત એ છે કે તેના આણ્વીય દળ ખૂબ ઊંચા હોય છે. કેટલા હોય છે? તેના આણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય છે. તેના આણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય છે. સ્ટાર્ચની વાત કરીએ ને તો સ્ટાર્ચનું તો 8 થી 10 લાખ. તો તમે અંદાજ લગાવી શકો ખરેખર કેટલા ઊંચા આણ્વીય દળ. 8 થી 10 લાખ જેટલું ઊંચું હોય છે સ્ટાર્ચનું આણ્વીય દળ. પોલિસેકેરાઇડ પદાર્થનું ચોક્કસ આણ્વીય દળ નક્કી કરવું કેવું હોય છે? મુશ્કેલ હોય છે. તેનું ચોક્કસ આણ્વીય દળ આપણે નક્કી કરી શકતા નથી, કારણ કે કેટલી લાંબી શૃંખલા હોઈ શકે છે. તેનું ચોક્કસ આણ્વીય દળ નક્કી કરવું મુશ્કેલ હોય છે. પોલિસેકેરાઇડનું ચોક્કસ આણ્વીય દળ નક્કી કરવું કેવું હોય છે? મુશ્કેલ હોય છે. તેનું સામાન્ય સૂત્ર શું હોય છે? C6H10O5. N હોય છે. તેનું સામાન્ય સૂત્ર C6H10O5 N તમને જોવા મળે છે. આ એનું સામાન્ય સૂત્ર છે. હવે આ જે છે તમારા પોલિસેકેરાઇડ, આ પદાર્થો સ્વાદવિહીન અસ્ફટિકમય હોય છે. તે ગરમ પાણીમાં પણ અદ્રાવ્ય હોય છે. પોલિસેકેરાઇડ પદાર્થનું મંદ એસિડ અથવા તો એના ઉત્સેચક વડે તમે જો જળ વિભાજન કરો તો ડાયસેકેરાઇડ મળે અને એમાંથી શું થઈ જાય તો કે પેન્ટોઝ અને હેક્ઝોઝ સંયોજનો મળે છે. શું કીધું છે મેં તેનું? તે સ્વાદવિહીન કેવો હોય છે? સ્વાદવિહીન અને અસ્ફટિકમય હોય છે. સ્વાદવિહીન અને અસ્ફટિકમય હોય છે. તે ગરમ પાણીમાં પણ અદ્રાવ્ય હોય છે. હવે તમે તેનું જળ વિભાજન કરશો
તો પહેલા ડાયસેકેરાઇડમાં ફેરવાશે અને એમાંથી પછી મોનોસેકેરાઇડની અંદર એનું રૂપાંતર થઈ જશે. બરોબર છે. આ છે તમારા પોલીસેકેરાઇડ સંયોજનોની વાત. તો એમાં સૌથી પહેલા હું લઉં છું બેટા સ્ટાર્ચ. શું લેવું છે મારે? સ્ટાર્ચની વાત કરવી છે. આપણા માટે ખૂબ અગત્યનો પદાર્થ છે સ્ટાર્ચ એટલે, બરોબર. અને એમાંથી એક્ઝામ્પલ ઘણી વખત પૂછાય છે. તમે જોવા જશો એટલે સ્ટાર્ચ વનસ્પતિમાં મુખ્યત્વે સંગ્રહાયેલ પોલીસેકેરાઇડ સંયોજન છે. ક્યાં સંગ્રહાયેલું હોય છે? સ્ટાર્ચ વનસ્પતિમાં સંગ્રહાયેલ મુખ્ય પોલીસેકેરાઇડ છે. વનસ્પતિમાં સંગ્રહાયેલ મુખ્ય પોલીસેકેરાઇડ છે. તમે જોવા જાઓ બધા જ લીલા છોડ, મૂળ અને બીજમાં તે ખાસ કરીને જોવા મળે છે. એનો મુખ્ય સ્ત્રોત શું છે? મુખ્ય સ્ત્રોત બીજની અંદર વધારે હોય છે. મુખ્ય સ્ત્રોત તમે બધા બહુ સારી રીતે જાણો છો. ક્યાં જોવા મળશે? ઘઉં, ચોખા, બટાટા, મકાઈ અને જુવાર અને અનાજ. ઘઉં, ચોખા, મકાઈ, બટાટા, આ ખાસ અગત્યના, એના સૌથી અગત્યના સ્ત્રોત છે જુવાર જેવા અનાજ અને જુવાર જેવા અનાજ છે. આ એનો મુખ્ય સ્ત્રોત છે. એમાં આપણને ખબર છે ઘઉં, ચોખા, મકાઈ, બટાટામાં તો અત્યંત સાહેબ તમને સ્ટાર્ચ જોવા મળે છે. કોઈ જાતની ચિંતા કરવા નથી. પછી મૂળની અંદર હોય, કંદમૂળની અંદર હોય અને શાકભાજીમાં પણ જોવા મળે છે. તથા મૂળ, કંદમૂળ અને શાકભાજીમાં પણ જોવા મળે છે. મૂળ, કંદમૂળ અને શાકભાજીમાં પણ તમને જોવા મળે છે. બોલો, થાય છે વાત ક્લિયર? હવે જો ઇમ્પોર્ટન્ટ વાત કરું છું, તમારા જે સ્ટાર્ચ છે એ આલ્ફા ગ્લુકોઝના જ બનેલા હોય છે. આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે એવું પણ હું કહી શકું છું. સ્ટાર્ચ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. કેમ કે બધો જ સ્ટાર્ચ, આખો જે સ્ટાર્ચ છે એ ફરજિયાતપણે આલ્ફા ગ્લુકોઝનો જ તમને બનેલો જોવા મળશે. હવે એમાં પણ બે ઘટકો હોય છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. તમને કેટલે સુધી દેખાય છે કેમેરામાં? જરા જોઈ લો. યસ, દેખાય છે બેટા, નો પ્રોબ્લેમ. તેમાં બે ઘટકો એમાઇલોઝ એ હોય છે 15 થી 20% અને એમાઇલોપેક્ટિન જે કેટલો હોય છે? 80 થી 85%. એમાઇલોપેક્ટિન 80 થી 85% હોય છે. ક્લિયર છે? ચલો, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન આ રીતે તમારું આવેલું હોય છે. હવે તમે જોઈએ, આપણે એની તો ટૂંકમાં મસ્ત મજાની વાતો કરતા જઈએ એટલે તમને ખ્યાલ આવશે. પહેલા હું એમાઇલોઝની વાત કરું છું અને પછી એમાઇલોપેક્ટિનની વાત કરું છું. આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, એટલે આપણે સરસ મજાની ડિટેલમાં વાત તમને સમજાવી દઉં. એમાઇલોઝ શું છે અને એમાઇલોપેક્ટિન શું છે? આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. આ તો કન્ફર્મ થઈ ગયું છે. કેનો પોલિમર છે? આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. આને પણ પૂછી નાખું છું. એમાઇલોઝ 15 થી 20% અને એમાઇલોપેક્ટિન છે એ 80 થી 85% તમને જોવા મળે છે. હવે જોઈએ જરાક શું હોય છે તે. જે એમાઇલોઝ છે, સ્ટાર્ચ છે, એને તમે જોવા જાવ તો રંગવિહીન, વાસવિહીન અને પાણીમાં અદ્રાવ્ય છે. આ ખાસ યાદ રાખજો. પણ એમાઇલોઝ જે છે ને, એમાઇલોઝ જે છે એ સ્ટાર્ચની અંદર 15 થી 20% એટલે કે એમાઇલોઝના 200 થી 1000 જેટલા એમાઇલોઝ જે છે એની અંદર 200 થી 1000 જેટલા ગ્લુકોઝના અણુ આવેલા હોય છે. ક્યાં ગ્લુકોઝના અણુ? પાછા તો કે આલ્ફા ગ્લુકોઝના અણુ આવેલા હોય છે. ક્યાં ગ્લુકોઝના અણુ આવેલા છે બેટા? આલ્ફા ગ્લુકોઝના અણુ આવેલા હોય છે એમાઇલોઝમાં. અહીંયા હેડિંગ આપી દઉં છું, એમાઇલોઝ. એમાઇલોઝમાં
200 થી 1000 જેટલા ગ્લુકોઝના અણુઓ આવેલા હોય છે. કયો ગ્લુકોઝ ભાઈ? આલ્ફા ગ્લુકોઝ. કયો? આલ્ફા ગ્લુકોઝના અણુઓ આવેલા હોય છે. ફરજિયાત આલ્ફા જ જોઈશે, બીજું કોઈ એમાં ચાલશે નહીં. એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહી દો તો પણ કોઈ વાંધો નથી. અણુઓમાં લાંબી શાખાવિહીન શૃંખલા હોય છે. એમાઇલોઝમાં શું હોય છે? આલ્ફા ગ્લુકોઝની અહીં આલ્ફા ગ્લુકોઝની ડી પ્લસ આલ્ફા ડી પ્લસ કરી દો તો પણ ચાલશે, નો પ્રોબ્લેમ. આલ્ફા ડી ગ્લુકોઝની પ્લસ એ કરી આપો. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝની લાંબી શાખાવિહીન શૃંખલા હોય છે. કઈ શૃંખલા હોય છે? ગ્લુકોઝની લાંબી શાખાવિહીન શૃંખલા હોય છે, એટલે કે સરળ શૃંખલા હોય. ટૂંકમાં કેવી શૃંખલા હોય છે? સરળ શૃંખલા હોય છે. અહીં C1OC4 પ્રકારના બંધથી ગ્લુકોઝના અણુઓ જોડાયેલા હોય છે. જોડાયેલા હોય છે. તો કઈ રીતે જોડાયેલા હોય? જરાક તમને સરસ મજાનું એના ગ્લુકોઝના અણુઓનું જોડાણ દર્શાવી દઉં છું. ચલો તો હું તમને દેખાડું કઈ રીતે બને છે તે. જુઓ, પહેલા તો હું આલ્ફા ડી ગ્લુકોઝ એટલે દોરી દઉં છું. આલ્ફા ડી ગ્લુકોઝ દોરવાનું છે બેટા. CH2OH, અહીંયા H. આલ્ફા કોને કહેવાય? તો નીચે OH હશે એને આલ્ફા કહીશું, બરાબર? OH, H, OH, H, OH અને H. આ આપણું બની ગયું છે સરસ મજાનું આલ્ફા સંયોજન. ધ્યાન આપજો. બીજો આલ્ફા દોરી દઉં છું અને બંધારણ કોની સાથે બનાવવાનું છે? તો બંધારણ આપણે બનાવવાનું છે C1OC4. કયું બંધારણ બનાવવાનું છે? C1OC4. એ પછી બનાવું છું. પહેલા હું બધા આલ્ફા દોરી દઉં, 2 4 5 જે દોરવા હોય તે, બરાબર છે? OH, H, OH, H, OH, H, CH2OH અને અહીંયા H. બોલો, વાત થાય છે? ક્લિયર બેટા? હા સર, ક્લિયર જ છે. બહુ સીધી સીધી વાત છે. આમાં ક્યાં ક્લિયર કરવાની? બીજી ક્યાં આવે જ છે? ચલો, O. અહીંયા શું જોવા મળે છે? ફરી વખત HOH, HOH, OH, H, OH, H, CH2OH અને અહીંયા H. ચલો હજી આગળ વધીએ. અહીંયા શું આવશે? H, OH, H, OH, OH, H, H, OH, CH2OH અને અહીંયા આવશે H. આ બધા મેં આલ્ફા ગ્લુકોઝ લખી દીધા છે, બરાબર? તમને દેખાય છે બેટા? હવે તમે જોશો તો અહીંયા શું કરવાનું છે? આને હું નંબર આપીશ તો આ કાર્બન પહેલા નંબરનો થશે, જે આપણો ઓલરેડી એનોમેરિક કાર્બન છે. 1 2 3 4 5 અને 6. એવી જ રીતે અહીંયા 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6. આ કાર્બન થઈ ગયા. હવે જો અહીંયા શું થાય છે? પાણીનો અણુ દૂર થાય છે અને ગ્લાયકોસિડિક બંધ બને છે, જેને આપણે આલ્ફા સાયકલ પણ કહી શકીએ. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આની વચ્ચે બને છે તમારો મસ્ત મજાનો બંધ. બોલો હા કે ના? દેખાય છે બેટા? આ રીતે બંધ બનાવું છું, એ દેખાય છે? સમજાય છે આખી મેટર કે કઈ રીતે હું બંધ બનાવું છું તે? ચાલો, આની વચ્ચે તમને જોવા મળશે બંધ. અને અહીંયા રીતે શું કરવાનું છે? તો કે અહીંયા O કરી અને કટ મૂકી દો. મતલબ કે આ લાઈન ચાલ્યા જ કરવાની છે. આખી મેટર સમજાય છે બેટા? જેમ આ લાઈન ચાલ્યા કરવાની છે એમ અહીંયા પણ લાઈન ચાલતી ચાલતી એવી હશે બેટા. ચલો, આ રીતે તમને જોવા મળે છે એમાઇલોઝ.
શું જોવા મળે છે પહેલા? એમાઇલોઝ. આ છે તમારો એમાઇલોઝ ની વાત. આને આપણે આલ્ફા સાંકળ કહી શકીએ. આલ્ફા સાંકળ. કેમ આલ્ફા? કારણ કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એટલા માટે એમાઇલોઝ આપણું છે એમાઇલોઝ. આ સરસ મજાની એમાઇલોઝ ની વાત છે. કેટલા ટકા હોય છે? તો ફરી એક વખત યાદ કરાવી દઉં છું. 15 થી 20% એમાઇલોઝ તમને સ્ટાર્ચ ની અંદર જોવા મળે છે. ત્યાર પછી વાત કરવાની છે એમાઇલોપેક્ટિન ની. શેની વાત કરવાની છે પહેલા? એમાઇલોપેક્ટિન. કેટલા ટકા હોય છે? 80 થી 85%. બોલો હા કે ના? આ પૂછી કાઢું છું, સ્ક્રીનશોટ લઈ લો. કઈ રીતેની રચના બને છે? બધા આલ્ફા ગ્લુકોઝ દોરી અને એને આપણે ગ્લાયકોસિડિક બંધ બનાવી દેવાના. C1OC4 જોઈ લો. C1OC4 અહીંયા જોઈ લો. C1OC4 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 આ રીતે તમે બનાવી શકો છો. બરોબર? ચલો આની કેટલી લાંબી શૃંખલા હોય કેમ ખબર પડે? કાંઈ નહીં સાહેબ, એ તો ચાલ્યા જ કરે. કોઈ રીતે તમે ડિસાઈડ ન કરી શકો. એટલા માટે તો આપણે કહીએ છીએ કે ભાઈ એનો ચોક્કસ અણુભાર નક્કી જ કરી શકો. પણ મોટા ભાગે 200 થી 1000 જેટલા આલ્ફા ગ્લુકોઝના અણુ જોડાયેલા હોય છે. કેટલા? 200 થી 1000 જેટલા આલ્ફા ગ્લુકોઝના અણુઓ એમાઇલોઝમાં જોડાયેલા હોય છે. આવું આપણે વાત કરી છે. બરોબર? ચલો હવે વાત કરીએ એમાઇલોપેક્ટિનની. શેની વાત કરવી છે બાપુ? એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને અગત્યનું છે. ઓકે, નો પ્રોબ્લેમ સાહેબ. ચલો એમાઇલોપેક્ટિન અમને બતાવી દો. તો એમાઇલોપેક્ટિન પણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ ધરાવે છે. એની અંદર પણ C1OC4 સાંકળ જ હોય છે. સાથે સાથે C1OC6 ગ્લાયકોસિડિક બંધ પણ આવેલો હોય છે. ચલો એમાઇલોપેક્ટિન શું હોય છે? એમાઇલોપેક્ટિનમાં આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલશે. ગ્લુકોઝ ના અણુઓથી બને છે. કયો ગ્લાયકોસિડિક બંધ હોય છે? કેટલા ટકા હોય છે? 80 થી 85%. 80 થી 85% હાજર સ્ટાર્ચમાં આવેલું હોય છે. એટલે કે 80 થી 85% પ્રમાણેનું હોય છે સ્ટાર્ચની અંદર. C1OC4 અને C1OC6 પ્રકારના ગ્લાયકોસિડિક બંધ બનાવે છે. પહેલી જે શૃંખલા હતી એ શૃંખલા સીધી હતી, સરળ શૃંખલા હતી. જ્યારે આ શૃંખલા કેવી છે? શાખિત છે. આ વાત ખાસ અગત્યની રાખવાની છે. એમાઇલોપેક્ટિન અને એમાઇલોઝ વચ્ચે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. પેલી શાખા વિહીન હતી અને આ કેવી શૃંખલા છે? શાખિત શૃંખલા છે. ખાસ મગજમાં રાખવાનું છે બેટા. કેવી શૃંખલા છે? શાખિત શૃંખલા છે. એટલે કે એમાઇલોપેક્ટિન શાખિત હોય છે. અહીં C1OC4 વચ્ચેની શૃંખલા અથવા તો C1OC6 બંધથી શાખિત શૃંખલા બને છે. ઓકે, ચલો અહીંયા પણ આપણે જરાક બનાવટની વાત કરી નાખીએ. કઈ રીતે બને છે તે ધ્યાન આપજો. કઈ રીતે શાખા બને છે એ બતાવું છું બેટા. આલ્ફા ડી ગ્લુકોઝ જ અહીંયા પણ લખવાનું છે. ઓકે, OH H OH OH H OH CH2OH અને H. હવે આ OH ઉપર જાય તો શું થઈ જાય? ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતર થઈ જાય. સોરી, ગેલેક્ટોઝમાં રૂપાંતર થઈ જાય. યાદ છે ગઈકાલે લેક્ચર આનું સ્ટ્રક્ચર બતાવ્યું હતું. OH ઉપર એટલે ગેલેક્ટોઝ બને છે. ગ્લુકોઝમાંથી શું બની જાય? ગેલેક્ટોઝ બની જાય છે. ચલો અહીંયા પણ OH બરાબર છે. અહીંયા શું આવશે? H OH H OH OH H H OH CH2OH અને H. આ તમારા સરસ મજાના ગ્લુકોઝ લખું છું. ખાસ ધ્યાન રાખજો. હવે ગ્લુકોઝ અહીંયા દોરું છું. કેમ અહીંયા દોરું છું?
એ હમણાં તમને સમજાઈ જશે કે ભાઈ નીચે શા માટે ગ્લુકોઝ દઈ રહ્યા છે તે. ચાલો જુઓ, ધ્યાન આપજો કઈ રીતે બને છે આખી શૃંખલા. H OH H OH OH H H OH CH2OH અને H. બરોબર. હજી અહીંયા પણ આગળ આપણું કામકાજ તો શરૂ જ છે પહેલા. H OH H OH OH H H OH CH2OH અને H. હજી આગળ હટાવી દઈએ છીએ. CH2OH H H OH H OH OH H અહીંયા આવે છે H અને OH. ચાલો એટલે સુધી રાખીએ બસ. હવે જો હમણાં થોડી વાર પહેલા જોયું હતું એ પ્રમાણે બરોબર છે. અહીંયા બંધ બને છે બે પ્રકારના C1OC4 અને આપણે જોઈએ તો આનો નામ નંબર કીધો 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 6. પછી અહીં બધા નામ આપી દઉં છું 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ચાલો આ રીતે. હવે તમે જુઓ એટલે શું થાય છે તો કે ભાઈ અહીંયા જે બંધ બને છે 1 4 એટલે કે C1OC4 પ્રકારનો અહીંયા બંધ બને છે. હવે અહીંયા જે બંધ બનાવું છું એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનો છે. અહીંથી H જશે અને અહીંથી OH ઉડાડી દઉં છું બેટા. અહીંથી H ઉડાડ્યું છે અને અહીંથી OH ઉડાડી દઉં છું અને અહીંયા બંધ બનશે. તો જો એ બંધને તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે C1OC6 પ્રકારનો બંધ છે. C1OC6 પ્રકારનો બંધ છે. અહીંયા બંધ બને. હવે આને કારણે શું થઈ ગયું છે? શાખા બની ગઈ છે. શું બની ગયું? શાખા. બીજી વાત અહીંયા તો પાછા જેનો બંધ બને છે એ તો C1OC4 પ્રકારના બને જ છે, એમાં કોઈ નવાઈ નથી. બરોબર છે. C1OC4 પ્રકારના બંધ જે બને છે એ તો અહીંયા કન્ટિન્યુ જ છે, પણ અહીંયા જે તમે બંધ બનાવ્યા છે C1OC4 પ્રકારના એની સાથે સાથે એક બંધ C1OC6 પ્રકારનો પણ તમે બનાવી દીધો છે. આ રીતે સરસ મજાનો તમે શુભ શરૂઆત કરી દીધી. આ તો જો કે અહીંયા આમ લીટો બહાર નહીં આવે તો પણ ચાલશે, કારણ કે ત્યાં એટલે આપણે રિંગ અટકાવી દીધી છે. આનો મતલબ એવો થાય છે. તો આ છે તમારું એમાઇલોપેક્ટિન. શું છે? એમાઇલોપેક્ટિન. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા. એમાઇલોપેક્ટિન એટલે ખૂબ જ અગત્યની વાત છે. આ રીતે બંધ છે, બંધ બનાવતા આવડવું જોઈએ. C1OC4 પ્રકારનો બંધ તમને દેખાય છે અને આ જે બંધ છે એ C1OC6 પ્રકારનો બંધ છે. અહીંયા જે બાકીના બંધ છે ક્યાં છે? C1OC4 પ્રકારના ગ્લાયકોસિડિક બંધ છે. કેવા બંધ છે? ગ્લાયકોસિડિક બંધ. એને તમે આલ્ફા સાંકળ પણ કહી શકો છો. શું કહી શકાય છે? આલ્ફા સાંકળ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ પણ આલ્ફા સાંકળ છે, આ બધી આલ્ફા સાંકળ છે. અહીંયા જુઓ C6 ની જગ્યાએ શું બન્યું છે? શાખા બની ગઈ છે. એટલે હવે આ શાખીય શૃંખલા કહેવાય અને ઓલી બિનશાખીય શૃંખલા કહેવાય. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. સેલ્યુલોઝ ની વાત કરવી છે તો વાત કરવી છે હવે સેલ્યુલોઝ ની. ચાલો સેલ્યુલોઝ ની સરસ મજાની વાત કરીએ બેટા. વનસ્પતિ કોષોની દિવાલો મુખ્યત્વે સેલ્યુલોઝ ની બનેલી હોય છે, અથવા તો એમ પણ કહી શકાય કે સેલ્યુલોઝ વનસ્પતિમાં વિશિષ્ટ રીતે બને છે. વનસ્પતિ અથવા તો સેલ્યુલોઝ વનસ્પતિમાં વિશિષ્ટ રીતે બને છે. વનસ્પતિ કોષની દિવાલો સેલ્યુલોઝ ની બનેલી હોય. વનસ્પતિ કોષની દિવાલો સેલ્યુલોઝની બનેલી હોય છે.
આ વસ્તુ બહુ સીધી છે. પછી બીજું આમ પણ કહી શકાય કે વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતો કાર્બનિક પદાર્થ છે, એમ પણ કહી શકું છું. વનસ્પતિની અંદર અથવા તો વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતો પદાર્થ છે કાર્બનિક પદાર્થ. વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતો કાર્બનિક પદાર્થ છે. વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતો કાર્બનિક પદાર્થ છે. બોલો, થાય વાત ક્લિયર બેટા? બહુ સીધી સાદી અને સિમ્પલ વાતો છે, કઈ નવી નથી. મુખ્યત્વે ક્યાંથી મળી આવે છે? રૂ સેલ્યુલોઝનું શુદ્ધ સ્વરૂપ છે. આ તમારે સિલેબસ એનસીઈઆરટી માં નથી પણ જતાય જોવા જેવું છે. રૂ તમને પૂછી નાખે કે ભાઈ સેલ્યુલોઝનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? રૂ સેલ્યુલોઝનું શુદ્ધ સ્વરૂપ છે. પછી એ ક્યાંથી મળી આવે છે? લાકડામાં 50%, શણમાં 65% સેલ્યુલોઝ તમને જોવા મળે છે. કેવો છે? લાકડામાં 50% અને શણમાં 65% સેલ્યુલોઝ મળે છે. તો જોવા મળે છે. સેલ્યુલોઝ હોય કેવું છે? રંગહીન તંતુમય પદાર્થ છે. કેવો છે? રંગહીન તંતુમય પદાર્થ છે. પાણીમાં અદ્રાવ્ય છે. રંગવિહીન તંતુમય પદાર્થ છે અને પાણી તથા અન્ય કાર્બનિક દ્રાવકોમાં ઘણા, એવું લખી શકો છો, પાણી તથા ઘણા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. પણ પાણીમાં રાખો છો, પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં કેવું છે? અદ્રાવ્ય. તમારું જે સેલ્યુલોઝ છે એ પાણીમાં અદ્રાવ્ય છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે? તમે જો સ્ટાર્ચનું મેં તમને આણ્વિક દળ કીધું તો 8 થી 10 લાખ. આનું આણ્વિક દળ કેટલું છે? સેલ્યુલોઝનું આણ્વિક દળ 3 થી 5 લાખ છે. સેલ્યુલોઝનું આણ્વિક દળ કેટલું છે ભઈલા? 3 થી 5 લાખ જેટલું તમને જોવા મળે છે. એની અંદર ગ્લુકોઝના એકમો 1800 થી 3000 ગ્લુકોઝના એકમો હોય છે. તેમાં 1800 થી 3000 ગ્લુકોઝના અણુઓ આવેલા તો તે કહો આવેલા હોય છે. કેટલા હોય? 1800 થી 3000 ગ્લુકોઝના અણુઓ એની અંદર આવેલા હોય છે. અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વાત શું છે ખબર છે? તો કે ભાઈ ત્યારે તમે સેલ્યુલોઝનું એસિડ અથવા તો ઉદ્દીપક વડે જળ વિભાજન કરો તો તમને ડી ગ્લુકોઝ મળે છે. પણ ક્યુ ડી ગ્લુકોઝ મળે છે? તો કે બીટા ડી ગ્લુકોઝ તમને મળે છે. ક્યુ ડી ગ્લુકોઝ મળે છે? બીટા ડી ગ્લુકોઝ તમને મળે છે. અહીં સેલ્યુલોઝ બીટા ડી પ્લસ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બીટા ડી ગ્લુકોઝ નો પોલિમર છે. સેલ્યુલોઝ છે બીટા ડી ગ્લુકોઝ નો પોલિમર છે. એટલે કે એનું મોનોમર કોણ છે? ડી ગ્લુકોઝ છે. તેમાં કાર્બનના અણુઓ, ગ્લુકોઝના અણુઓ C1OC4 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ બનાવે છે. કેવી શૃંખલા છે? બિનશાખીય છે. બિનશાખીય શૃંખલા છે. બીટા ગ્લુકોઝના અણુની બિનશાખીય શૃંખલા છે. બનાવો સાહેબ તો અમને ખબર પડે. ચાલો, જો એના અલગ અલગ રીતે તમે બંધારણ બનાવી શકો છો. બરાબર? કઈ રીતે હું તમને હમણાં સમજાવું છું. હું તમને જે બંધારણ દોરીને બતાવું છું એ સીધું બંધારણ દોરીને બતાવું. બીટા ડી ગ્લુકોઝ કઈ રીતે બનશે? તો બીટામાં શું છે? OH કારણ કે OH માત્ર ઉપર જશે, બાકી તો બધું કોમન છે બેટા. OH
OH H અહીંયા શું આવશે H OH CH2OH અને H. ફરી વખત બીટા બનાવીએ O તો અહીંયા જુઓ અહીંયા શું આવશે OH H H OH OH H H OH અહીંયા આવે છે CH2OH અને અહીંયા આવે છે પાછું H. આ બીટા ગ્લુકોઝના બંધારણની શૃંખલા બનાવું છું. ખાસ ધ્યાનમાં રાખજો બેટા O OH H H OH OH H H OH CH2OH અને H. આ છે બીટા ગ્લુકોઝ. હવે અહીંયા શું બને છે તો ગ્લાયકોસિડિક બંધ બનવાનો છે. હવે તમારા પુસ્તકની અંદર કઈ રીતે છે એ પણ સમજાવો બેટા. આ પ્રકારે બોલો થાય વાત ક્લિયર? અને અહીંયા પણ આ રીતે હશે. આ રીતે તમારા બીટા પ્લસ ગ્લુકોઝ એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે? સરળ શૃંખલા બનાવે છે. કેવી શૃંખલા બનાવે છે? સરળ શૃંખલા બનાવે છે. ગ્લાયકોસિડિક બંધ કહેવાય અને આપણે ગ્લાયકોસિડિક બંધ કહીએ છીએ ગ્લાયકોસિડિક બંધ. આ છે ગ્લાયકોસિડિક બંધ. કેવી શૃંખલા બનાવે છે? બિનશાખીય અથવા તો સરળ શૃંખલા કહેવાય. શું કહી શકો એને? સરળ શૃંખલા. સીધી શૃંખલા. શાખા કોઈ જગ્યાએ નથી. હવે તમારા પુસ્તકમાં આવી રીતે આપેલું છે ને, તમે એને શાખા સમજી બેસો એટલા માટે મેં તમને સીધા સ્વરૂપમાં લખીને દેખાડ્યું છે. બરોબર છે? તમારા પુસ્તકમાં આ રીતે આપેલું છે. NCERT બુકની અંદર આ રીતે આપેલું છે. અહીંયા OH અહીંયા H H OH H OH OH H અહીંયા આવશે H OH CH2OH અને H. પછી અહીંયા જો બેટા કઈ રીતે છે તે ધ્યાન આપજો. OH H H OH OH H HOH અને CH2OH અને અહીંયા હશે પાછું H. બરાબર? હવે તમારા પુસ્તકમાં આ રીતે શૃંખલા બનાવેલી છે. અહીંથી કટ મૂકેલી છે અને અહીંયાથી કટ મૂકેલી છે. બરાબર? હવે જો આ રીતે કરો કે આ રીતે કરો, બે સેમ જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રશ્ન નથી અને કોઈ નવીન નથી. પણ આ તો શું છે, તમે એને શાખા ન સમજો ને એટલા માટે મેં આ રીતે દર્શાવ્યું છે. આ શાખા નથી, આ સરળ શૃંખલા છે, સીધી ચાલ્યા જ કરે. શાખા તો ક્યાં બને છે? C1OC6 વચ્ચે બંધ બને તો શાખા બને છે. અહીંયા શાખા બનતી નથી. બરોબર છે? આ સરળ શૃંખલામાં આવે છે. આ રીતે જો શાખા બનાવવાની છે નહીં. તો આ છે તમારું સરસ મજાનું સેલ્યુલોઝ. હવે વાત કરવી છે આપણે સરસ મજાના ગ્લાયકોજનની. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો એટલે આગળ ગ્લાયકોજનની વાત કરી દઈએ. વાત કરવી છે સરસ મજાના ગ્લાયકોજનની. ઓકે, સો નો પ્રોબ્લેમ. ગ્લાયકોજનની વાત કરી દો. ગ્લાયકોજન જમરૂખનો જ રાખીએ. બરાબર ને? જબલાનો જ નહીં, જમરૂખનો જ રાખીએ. જો ગ્લાયકોજન એટલે માણસ શરીરનું સ્ટાર્ચ કહેવાય. બરાબર છે? પ્રાણીઓનું સ્ટાર્ચ કહેવાય. જ્યારે સ્ટાર્ચ છે એ વનસ્પતિનું સ્ટાર્ચ છે, કારણ કે ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિમાં થાય. એવી જ રીતે ગ્લાયકોજન સ્વરૂપે પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ થતો હોય છે. વાત કરીએ છીએ એટલે આપણને ધીમે ધીમે બધો ખ્યાલ આવશે. શું કહે છે? પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ગ્લાયકોજન તરીકે સંગ્રહાય છે. પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહાય
ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહાય છે. પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહાય છે. એનો સંગ્રહ શેના સ્વરૂપે થાય છે? ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. તેનું બંધારણ એમાઇલોપેક્ટિનને સમાન હોવાથી તે પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખાય છે. મેં તમને શું કીધું વાત બેટા? તે પ્રાણીજ સ્ટાર્ચ તરીકે વર્તાય છે. કેમ? તો કે એનું બંધારણ છે એ એમાઇલોપેક્ટિન જેવું હોવાથી. તેનું બંધારણ એમાઇલોપેક્ટિન ને મળતું આવતું હોવાથી તે પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખાય છે. હવે જો એમાઇલોપેક્ટિન એટલે કોણ? તો કે ભાઈ જે શાખા શૃંખલા બનાવતું C1OC4 પ્રકારની અને C1OC6 પ્રકારની જે શાખીય શૃંખલા બનાવતું હતું એને આપણે શું કીધું હતું? તો કે ભાઈ એમાઇલોપેક્ટિન કીધું હતું. હવે એને આ મળતો આવે છે તો આને આપણે શું કહી દીધું છે? તો એમાઇલોપેક્ટિન ક્યાં આવતું? તો સ્ટાર્ચમાં. તો આ એને મળતો આવે છે એટલે ગ્લાયકોજન છે એ કેવું છે? પ્રાણીજ સ્ટાર્ચ છે. હવે તમે જોવા જાઓ તો આ ક્યાં ક્યાં હાજર હોય છે? યકૃત, સ્નાયુઓ અને મગજની અંદર હાજર હોય છે. ક્યાં ક્યાં હાજર હોય છે? તે યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય છે. ક્યાં ક્યાં હાજર હોય છે? પહેલા યકૃત, સ્નાયુઓ અને મગજની અંદર તમને હાજર જોવા મળે છે. હવે જ્યારે જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે છે, જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે ગ્લાયકોજન ઉત્સેચક વડે તૂટી ગ્લુકોઝ પૂરો પાડે છે. થઈ વાત ક્લિયર? હવે સમજી લો કે તમારે આજે ભોજન લેવાનું નથી અને તમારા શરીરને એનર્જીની જરૂર છે, ગ્લુકોઝની જરૂર છે, તો શું કરે છે? તો કે ગ્લાયકોજન છે ઉત્સેચકો વડે તોડી એને આપણે શું થઈ જાય છે? તો કે ગ્લુકોઝ આપણને મળી જાય છે. ગ્લાયકોજન ઈસ્ટ અને ફૂગમાંથી પણ મળી જાય છે. ગ્લાયકોજન ઈસ્ટ અને ફૂગમાંથી પણ મળે છે. બોલો, થાય વાત ક્લિયર? આ છે અગત્યની અને મસ્ત મજાની વાત. એમાંથી આ પોઈન્ટ જે છે એ ખાસ અગત્યનો છે. યકૃત, સ્નાયુઓ અને મગજની અંદર તમારા ગ્લાયકોજનનો સંગ્રહ થાય છે તો હાજર હોય છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે? કોને જેવું બંધારણ ધરાવે છે? એમાઇલોપેક્ટિનને મળતું હોવાથી જે પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખાય છે. એમાં તે કેવું છે? શાખિત બંધારણ છે. ખાસ યાદ રાખજો. તમને કોઈ પૂછી રાખે કે ગ્લાયકોજનનું બંધારણ કેવું છે? તો શાખિત બંધારણ છે અને એમાઇલોપેક્ટિનને મળતો આવે છે. આ મસ્ત મજાની વાત થઈ તમારા પોલિસેકેરાઇડની. હવે પોલિસેકેરાઇડના એટલે કે કાર્બોહાઈડ્રેટ, બધા કાર્બોહાઈડ્રેટના ઉપયોગો જોવા છે. તો આ કાર્બોહાઈડ્રેટના ઉપયોગો આપણે જોઈએ તો એની પહેલા સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. એટલે કાર્બોહાઈડ્રેટના ઉપયોગો સ્ટાર્ટ કરીએ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ કાર્બોહાઈડ્રેટ્સના ઉપયોગો. તો જુઓ, શરૂઆતમાં તો એમ જ કહી શકું કે રોટી, કપડા ઓર મકાન ક્યાંથી મળી શકે છે? કાર્બોહાઈડ્રેટ્સ માટે. એટલે કે તમને ખાવા માટે જરૂર પડતા પદાર્થો એટલે કાર્બોહાઈડ્રેટ્સ છે. મકાન બનાવવા માટે લાકડું એટલે કાર્બોહાઈડ્રેટ છે. અને કપડાં બનાવવા માટે સેલ્યુલોઝ, રૂમાંથી કોટનના કપડાં બને તો એ સેલ્યુલોઝ થયું. તો એ પણ શું છે? એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ. રોટી, કપડાં ઓર મકાન. બરાબર છે? અન્ન, આવાસ અને વસ્ત્ર આ ત્રણેય ક્યાંથી પૂરું પડે છે? કાર્બોહાઈડ્રેટમાંથી પૂરું પડે છે. કાર્બોહાઈડ્રેટ્સના ઉપયોગો. કાર્બોહાઈડ્રેટના ઉપયોગો. પહેલો ઉપયોગ શું લખીશ? અન્ન, વસ્ત્ર અને આવાસ માટે ઉપયોગી છે. આ કઈ કઈ રીતે ઉપયોગી છે એમ હું તમને વિસ્તારથી બતાવતો જાઉં કઈ કઈ રીતે ખરેખર ઉપયોગી છે. ઔષધો જે છે હું તમને એમ કહું છું કે ભાઈ ઔષધોમાં ઉપયોગી છે. મતલબ કઈ રીતે? તો પહેલાના જે વૈદ્યો હતા, આ વૈદ્ય જે હતા એ બધા
તાત્કાલિક એનર્જી માટે મધ આપતા. તો મધ એટલે શું છે? એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ. ઔષધિ માટે ઉપયોગી છે. દાખલા તરીકે તાત્કાલિક ઉર્જા માટે મધ. બરાબર છે. પહેલાના જે વૈદ્યો હતા એ શું કરતા? મધનો ઉપયોગ કરતા કે ભાઈ તાત્કાલિક રીતે તમને શું મળી જાય? ઉર્જા મળી જાય, શક્તિ મળી જાય. તાત્કાલિક ઉર્જા માટે શક્તિ માટે લખી શકું. શક્તિ લખું તો વધારે અનુકૂળ પડશે ઉર્જા કરતા. બરાબર છે. તાત્કાલિક માણસની અંદર શક્તિની જરૂર પડી હોય તો શેનથી થઈ જાય? તો કે ભાઈ તમારા મદદથી થઈ જાય. બીજી વાત શું કહી શકું? તો કે ભાઈ વનસ્પતિમાં સંગ્રાહક અણુઓ તરીકે કાર્બોહાઈડ્રેટ જેમ કે સ્ટાર્ચ અને પ્રાણીઓમાં ગ્લાયકોજન છે. એટલે કે તમારા સંગ્રાહક તરીકે ઉર્જાના સંગ્રાહક તરીકે વનસ્પતિમાં સ્ટાર્ચ અને પ્રાણીઓમાં ગ્લાયકોજન છે. વનસ્પતિમાં સ્ટાર્ચ છે અને પ્રાણીઓમાં કોણ છે? ગ્લાયકોજન તમને જોવા મળે છે. બેક્ટેરિયા અને વનસ્પતિઓની દિવાલ કોની બનેલી હોય છે? સેલ્યુલોઝની. મતલબ કે બેક્ટેરિયા અને વનસ્પતિની દિવાલ માટે ઉપયોગી છે. બેક્ટેરિયા અને વનસ્પતિની દિવાલ માટે ઉપયોગી છે. પણ સેલ્યુલોઝ છે એ બેક્ટેરિયા અને વનસ્પતિની દિવાલ માટે ઉપયોગી છે. હવે મેં તમને કીધું છે પેલું શબ્દ વાપર્યો છે અન્ન વસ્ત્ર અને આવાસ. આવાસમાં શું કરી શકું? તો હું જો ફર્નિચર લાકડાનું હોય છે. ફર્નિચર બનાવવા માટે લાકડું ઉપયોગી છે. ફર્નિચર બનાવવા માટે કોણ ઉપયોગી છે? પેલા લાકડું ઉપયોગી છે. હવે આપણને ખબર છે સુતરાઉ કાપડ બનાવવું હોય તો સેલ્યુલોઝ પણ ઉપયોગી છે. કારણ કે શણમાંથી 65% સેલ્યુલોઝ શણમાં હોય. તો સુતરાઉ કાપડ બનાવવા માટે ઉપયોગી છે. મતલબ કાપડ બનાવવા માટે ઉપયોગી છે એવું ખાલી લખો તો પણ ચાલે. કાગળ બનાવવા માટે ચાલે. વર્નિશ માદક પીણા બનાવવા માટે પણ કાચો માલ પૂરો પાડે છે એવું પણ કહી શકાય. કાપડ, કાગળ અને માદક પીણા માટે કાચો માલ પૂરો પાડે છે. બોલો થાય ક્લિયર? કાપડ, કાગળ અને માદક પીણા માટે કાચો માલ પૂરો પાડે છે. કોણ પૂરો પાડે છે? તો કે કાર્બોહાઈડ્રેટ. હવે એમાં અગત્યનું તમે જો તો હવે આની પછી આપણે ભણવાનું છે પ્રોટીન. આ ટોપિક પૂરો થાય પછી આપણે સમય તો નથી, લેક્ચર લાંબો બનશે એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટીન ભણવાનું છે. તો પ્રોટીનની અંદર એમિનો એસિડ આવશે. કેવા આવે છે? એમિનો એસિડ. આ એમિનો એસિડ જે છે આ એમિનો એસિડ તમે જોવા જશો તો એની અંદર આલ્ડોપેન્ટોઝ જેવા સંયોજનો હોય છે. એમાં તે ખાસ કરીને ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ જે હોય છે એ કોને આભારી છે? કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે. કોને આભારી છે? કાર્બોહાઈડ્રેટ સંયોજનો. ન્યુક્લિક એસિડ. સાતમી વાત કરી દઉં તો શું કહું છું? તો કે ન્યુક્લિક એસિડ સંયોજનોમાં ન્યુક્લિક એસિડ સંયોજનો આ ન્યુક્લિક એસિડ આપણે તમે સાંભળ્યું છે ડીએનએ નામ સાંભળેલું છે? બરોબર છે. ડીએનએ અને આરએનએ. તો એની જે બનાવટમાં ન્યુક્લિક એસિડના અણુનો ઉપયોગ થાય છે. તો એ અણુ છે ન્યુક્લિક એસિડ સંયોજનોમાં 2 પેન્ટોઝ. કેવી શર્કરા છે? 2 પેન્ટોઝ. આલ્ડોપેન્ટોઝ રાખો બધાના અનુકૂળ પડશે. 2 આલ્ડોપેન્ટોઝ. 2 આલ્ડોપેન્ટોઝ જે ખાસ કરીને કઈ તો કે ભાઈ એક રિબોઝ સંયોજનો 2 આલ્ડોપેન્ટોઝ જેવા કે રિબોઝ અને ડીઓક્સી રિબોઝ.
2-deoxyriboz આવશે, બરાબર છે, પણ અત્યારે આપણે ખાલી રિબોઝ લખીએ કારણ કે ડીએનએ ની વાત કરશું ત્યારે આપણે વાત કરશું 2-deoxyriboz, બી નો થઈ જાય ડી છે રિબોઝ, અને 2-deoxyriboz જેવી જે શર્કરા છે એમાં ન્યુક્લિક એસિડ છે એની અંદર જે આલ્ડોપેન્ટોસ જેવા કે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ હાજર છે. તો એ ન્યુક્લિક એસિડ જે ડીએનએ છે એની અંદર પણ આપણને ઉપયોગી છે કહી શકીએ. પ્રોટીન અને લિપિડ સંયોજનો સાથે સંયુક્ત અવસ્થામાં પણ ઘણી વખત મળી આવે છે, એટલે કે એની સાથે જોડાયેલું હોય છે. પ્રોટીન અને લિપિડ સાથે સંયુક્ત અવસ્થામાં મળી આવે છે. બોલો થાય ક્લિયર? આ સરસ મજાની વાતો તમારી કોની છે તો કે કાર્બોહાઈડ્રેટની છે. અહીંયા આ પોર્શન કમ્પ્લીટ છે. હવે આપણે પ્રોટીનનો પોર્શન જોવાનો છે, પછી આપણે વિટામિનનો પોર્શન જોવાનો છે, અને પછી ન્યુક્લિક એસિડનો પોર્શન જોવાનો છે. બરોબર છે? આની પછી એમિનો એસિડ આની પછી નહીં જોવાનું, ન્યુક્લિક એસિડ તો છેલ્લે જોવાનું છે આપણે. આની પછી તો આપણે એમિનો એસિડનો એટલે ટૂંકમાં જે પ્રોટીન છે પ્રોટીનની અંદર એમિનો એસિડ આવેલું છે તે જોશું. આપણે ટોટલ આ ચેપ્ટરની અંદર 4 ભાગ ભણવાના છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, પછી ભણવાનું છે આપણે સરસ મજાનું વિટામિન, અને છેલ્લે ભણવાનું એટલે ઉત્સેચક આવશે વચ્ચે, અને છેલ્લે ભણવાનું છે ન્યુક્લિક એસિડ. તો એમાંનું જે કાર્બોહાઈડ્રેટનો ભાગ છે એ પૂરો થઈ ગયો છે. ન્યુક્લિક એસિડ છેલ્લે આવશે. ખાસ યાદ રાખજો, પ્રોટીનની અંદર ન્યુક્લિક એસિડ નથી હોતું, પ્રોટીનની અંદર એમિનો એસિડ હોય છે. બરોબર? બાય મિસ્ટેક મારથી એવું બોલાઈ ગયું છે. ન્યુક્લિક એસિડ પ્રોટીનમાં નહીં આવે, ન્યુક્લિક એસિડ આવશે અલગથી, એક પોર્શન જ છે જે ન્યુક્લિક એસિડનો આપણે ભણવાનો છે. પ્રોટીનની અંદર એમિનો એસિડ આવશે. કયો એસિડ આવશે? એમિનો એસિડ. આ ખાસ યાદ રાખજો. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરવાનું છે પ્રોટીન અને એની અંદર એમિનો એસિડની આપણે વાતો કરવાની છે. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.